અને હવે વાત રાફેલ મેક ઇન ઇન્ડિયા। તો ભારતીય સંરક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક પગલું ભરાઈ રહ્યું છે, જે વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરશે। ફ્રાન્સની દિગ્ગજ એરોસ્પેસ કંપની દસોલ્ટ એવિએશન અને ભારતના અગ્રણી ઔદ્યોગિક સમૂહ ટાટા ગ્રુપ વચ્ચે થયેલી એક મહત્વપૂર્ણ ડીલ અંતર્ગત ભારતીય વાયુસેનાના કાફલામાં સામેલ શક્તિશાળી રાફેલ ફાઇટર જેટની બોડી હવે ભારતમાં જ બનાવવામાં આવશે। આ ડીલ ભારતના સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્ર માટે એક ગેમ ચેન્જર સાબિત થશે। અત્યાર સુધી આપણે આધુનિક ફાઇટર જેટ્સ માટે વિદેશી ટેકનોલોજી અને ઉત્પાદન પર નિર્ભર રહ્યા છીએ, પરંતુ આ સમજૂતી સાથે ઉચ્ચ ટેકનોલોજીનું હસ્તાંતરણ ભારતમાં થશે, જે આપણી સ્થાનિક ઉત્પાદન ક્ષમતામાં અનેક ગણો વધારો કરશે, જેનાથી ભારતમાં એક મજબૂત સંરક્ષણ ઇકોસિસ્ટમનું પણ નિર્માણ થશે, જે ભવિષ્યમાં વધુ અત્યાધુનિક સંરક્ષણ ઉપકરણોના નિર્માણ માટે પાયો નાખશે। આ પ્રોજેક્ટથી દેશમાં હજારો નવી રોજગારીની તકોનું પણ સર્જન થશે। એન્જિનિયર્સ, ટેકનિશિયનો અને કુશળ કારીગરોને અત્યાધુનિક એરોસ્પેસ ટેકનોલોજીમાં કામ કરવાની તક મળશે, જે તેમની કુશળતા અને અનુભવમાં વધારો કરશે।